સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝ પર। આજે દાહોદ શહેરમાં વિરોધની આગ ભભૂકી ઉઠી છે। આજે 22મો દિવસ દાહોદમાં લોક પ્રશ્ન મુદ્દે તંત્ર સામે કોંગ્રેસના આરપારના પારખા આમંત્રણ ઉપવાસ શરૂ। મિત્રો, છેલ્લા 22 દિવસથી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વારંવાર પ્રતિકાત્મક ધરણા અને વિરોધ પ્રદર્શન કરી રહી છે। રખડતા ઢોરો અને ગધેડાઓનો ત્રાસ, હડકાયા શ્વાનોનો ભય, તૂટેલા ગટરના ઢાંકણા, અંધારપટ સર્જતી સ્ટ્રીટ લાઇટો, દૂષિત પાણી અને પાણીની સુવિધાઓના અભાવે આખું શહેર ત્રાહિમામ પુકારી રહ્યું છે। આજે જૂની નગરપાલિકા ચોકમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ અને દાહોદ નગરપાલિકાની નનામી કાઢી તંત્રની નિષ્ક્રિયતા સામે જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો। હાય રે નગરપાલિકા, હાય રે ભાજપ, રામ બોલો ભાઈ રામ, આ તીવ્ર નારાઓથી આખું વાતાવરણ ગરમાઈ ગયું। કાર્યકરોએ ભાજપ અને નગરપાલિકાની નનામી કાઢતા કહ્યું કે કાગળ પર તો 90% કામો પૂર્ણ થઈ ગયાના દાવા કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર શૂન્ય કામગીરી। એક તરફ અધિકારી અને ભાજપના નેતાઓ વિકાસના ઢોલ વગાડે છે, તો બીજી તરફ શહેરીજનો હજુ પણ ભૂગર્ભ ગટરો ઉભરાતા રખડતા પશુઓના કારણે રોજે રોજ અકસ્માતો અને પાણીની સુવિધાઓથી વંચિત જીવી રહ્યા છે। છેલ્લા 35 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં જન્મ મરણના દાખલા માટે પણ લોકોને ધક્કા ખાવા પડે છે। હર્ષદભાઈ, આજે નનામી કાઢી અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, શું છે આખી માહિતી? આ નનામી અમે ભારતીય જનતા પાર્ટીની અને નગરપાલિકાની નનામી કાઢી છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દાહોદમાં રાજ કરે છે, પરંતુ આ દિવસ સુધી રખડતા ઢોર અને રખડતા કૂતરાઓનો ઉપદ્રવ ગયો નથી। દાહોદ શહેરીજનોને કૂતરા કરડે છે, દાહોદ શહેરીજનોને આ રખડતા ઢોર નુકસાન કરે છે। 7 દિવસ સુધી લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું। 1500થી વધારે દાહોદ શહેરમાં સ્ટ્રીટ લાઇટો બંધ છે, ગટરોના ઢાંકણા તૂટેલા છે, ગટરો ઉભરાય છે। જન્મ અને મરણના દાખલા માટે લોકો એક મહિના સુધી દાહોદ નગરપાલિકાને ધક્કા ખાય છે, તો પણ લોકોનું કામ નથી થતું। એટલે સામાન્ય જનતાની વાત સાંભળવામાં નથી આવતી। એટલે અમારે અહીંયા છેલ્લા 22 દિવસથી હું ઉપવાસ પર બેઠો છું। દાહોદ શહેર સમિતિ બેઠી છે, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ બેઠી છે, તોય છતાં વાત સાંભળવામાં નથી આવી। એટલે હું આજથી આ મરણ ઉપવાસ પર બેસું છું અને અન્ન અને જળનો ત્યાગ કરું છું। અને જ્યાં સુધી દાહોદ શહેરીજનોનું કામ ન થાય ત્યાં સુધી બેસવાના છે। છેલ્લે અમારો દેહ ત્યાગ કરવો પડે તો પણ અમે તૈયાર છીએ। અધિકારીઓ ક્યારના કહે છે, વારંઘડી અમે આવેદન આપ્યું, પણ અધિકારીઓ કહે છે કે 90% કામ થઈ ગયું, 90% કામ થઈ ગયું। છેલ્લા 10 વર્ષ થયા, પરંતુ કામનું 90% કામ પૂર્ણ થતું નથી। સ્માર્ટ સિટીને 10 વર્ષ થયા, એ પણ ખતમ થઈ ગઈ, પરંતુ 90% કામ આમનું કદી પૂરું થયું નથી અને થવાનું નથી। તમારી આ સમસ્યાનું સમાધાન તમે લિખિતમાં જવાબ માંગ્યો તો એમનું શું કહેવું હતું? અમે લિખિતમાં જવાબ માંગ્યો તો એમને એવું કહેવા માંગે છે કે 90% કામ થયું છે, બીજું કરી નાખશું, અમારી પાસે માણસો નથી। આમ બધા હોળી કરવા ગયા છે, આવા બહાના કરે છે। ચીફ ઓફિસર સાહેબ આવા બહાના કરે છે। તમે પણ માંગ કરી છે કે અમારી પાસે માણસો છે, એના વિશે શું? મેં એમને કીધું છે કે અમારા માણસો પકડી લેશે, તમે એક ચીફ ઓફિસર મૂકો અને પાંજરું આપો, અમારા માણસો પકડશે। અને ગૌશાળા માટે તમને માણસો નહીં મળતા હોય તો અમારા દાહોદ શહેરીજનો અમારી પાસે ઘણા માણસો છે, મફત અમે ગૌશાળા બનાવવા લાગ્યા, પણ એનું તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરો ને મને લેખિતમાં આપો કે અમે સ્ટ્રીટ લાઇટો આટલા દિવસમાં રિપેર કરી દઈશું, ગટરો આટલા દિવસમાં સાફ કરી નાખશું, કૂતરા અને ઢોરો આટલા દિવસમાં પકડી દઈશું, એમ લેખિતમાં તમે આપો, પછી અમે ત્યાંથી ઊભા થશું, એવું મેં કીધું છે। વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસ કાર્યકરોએ પ્રાંત કચેરી સુધી કૂચ કરીને ત્યારબાદ દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામાએ મક્કમ નિર્ણય લીધો। આજથી અન્ન અને જળનો ત્યાગ કરી આમંત્રણ ઉપવાસ શરૂ। હર્ષદભાઈ જાહેર કર્યું, 22 દિવસે અમે ધરણા પર છે, વારંવાર આવેદનપત્ર આપ્યા, અલ્ટિમેટમ આપ્યા, પરંતુ તંત્ર બહેરું જ રહ્યું। હવે અમે અન્ન જળ છોડી આંદોલનને વધુ તીવ્ર બનાવીએ છીએ। જ્યાં સુધી દાહોદની જનતા આ નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્તિ નહીં મેળવે ત્યાં સુધી અમે મક્કમ રહીશું। મિત્રો, નનામી માત્ર એક વિરોધ નથી, આ તંત્રની નિષ્ક્રિયતા અને જનતાની હાલાકી સામેનો સીધો પડકાર છે। હવે સવાલ એ છે, શું વહીવટીતંત્ર આ આક્રમક આંદોલન જોઈને જાગશે અને રખડતા પશુઓ, ગટર, પાણી તથા રસ્તાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરશે, કે પછી દાહોદની જનતાને હજુ વધુ દિવસો સુધી હાલાકી ભોગવવી પડશે? આજે જ્યારે અમારો ધરણાનો 22મો દિવસ છે, 22 દિવસ થયા, ત્યાં સુધી આ જાડી ચામડીના સરકારી અધિકારીઓની કોઈ પણ જાતની આંખ ખુલતી નથી। ત્યારે આજે અમે ભારતીય જનતા પાર્ટીના શાસનની અમે નનામી લઈને આજે પ્રાંત ઓફિસ ખાતે અમે પહોંચ્યા છે। અમારી માંગ હતી કે દાહોદની અંદર અમારી જે પ્રાથમિક માંગ છે, ઢોર અને રખડતા કૂતરાઓને તાત્કાલિક ધોરણે
પકડવા જોઈએ અને એની એજન્સીની નિમણૂક થવી જોઈએ. આ લોકોએ આજ સુધી એજન્સીની નિમણૂક કરી નથી અને એજન્સીના નામે આ લોકો બારોબાર બિલ મૂકી અને 11 કરોડ અને એનાથી પણ વધારે રૂપિયા જ્યારે ખાઈ ગયા છે, ત્યારે આ લોકો પાસે અમે આજે પ્રાંત ઓફિસર સાહેબ પાસે એનો પણ હિસાબ માંગવા આવ્યા છીએ. અને તાત્કાલિક ધોરણે જો દાહોદમાં ઢોર અને કૂતરાઓનું રસીકરણ અને ઢોરોને ગૌશાળામાં લઈ નહીં જાય તો અમે અમારા જિલ્લા પ્રમુખ આજથી જ અમરનાથ ઉપવાસ કરે છે અને અન્ન અને જળનો પણ ત્યાગ કરે છે. તો ત્યારે અમારા જિલ્લા પ્રમુખને કંઈ પણ થાય તો એની જવાબદારી આ પ્રશાસનની જ છે. ડીટીવી ન્યૂઝ આંદોલનની દરેક ક્ષણ તમારી સાથે લાવશે. અમે તંત્રની કાર્યવાહી પર નજર રાખીશું. તમારી રાય શું છે કમેન્ટમાં જરૂરથી લખો. આપણા દાહોદ શહેરમાં હજુ પણ રખડતા ઢોર, રખડતા કૂતરાઓ અને રખડતા જે પ્રાણીઓ છે એમનો ત્રાસ વર્તાઈ રહ્યો છે. આજે પણ આપણે જોઈએ તો કોઈ પણ પ્રકારની એવી એજન્સીની નિમણૂક નથી કરી કે જે આ રખડતા પ્રાણીઓને પકડે છે. આપણા દાહોદના ધારાસભ્યશ્રી કે જે નગરપાલિકા ચોકમાં મોટી સ્ક્રીન મૂકીને લોકોને ક્રિકેટ મેચ બતાવે છે. મારે એમને પ્રશ્ન છે કે તમે લોકોને આ મોટી સ્ક્રીન મૂકીને દાહોદ નગરપાલિકાનો હિસાબ બતાવો, દાહોદનો વિકાસ બતાવો. આપણા દાહોદના સાંસદ સભ્યશ્રી જે ઢોલ મેળામાં ઢોલ વગાડે છે પણ દાહોદની પ્રજાજનોના પ્રશ્નો તેઓ સાંભળતા નથી. આપ જુઓ, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દરેક ગ્રામ્ય વિસ્તારમાં, દરેક તાલુકામાં, દરેક મોટા શહેરો અને દરેક જિલ્લાઓમાં કમલમ એમના હાઉસ બનેલા છે. તો જો આ રખડતા ઢોર, રખડતા પશુઓ અને રખડતા કૂતરાઓની તમારી પાસે જગ્યા ના હોય તો આ કમલમમાં મૂકો. આટલા બધા કમલમ આપણા રાજ્યમાં ખુલેલા છે અને દેશભરમાં ખુલેલા છે. જ્યારે આનો હિસાબ માંગવા માટે જઈએ છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરશ્રીઓ કોઈ જવાબ આપતા નથી. ચીફ ઓફિસર સાહેબ શ્રી એવું કહે છે કે જો રખડતા કૂતરાઓ અમે પકડવા જઈએ અને અમારા અધિકારીઓને કરડી જાય તો. પ્રાંત સાહેબ શ્રી પાસે આવ્યા તો એ એવું કહે છે કે આ તો નીતિ વિષયનો મુદ્દો છે, એટલે હું વહીવટદાર છું પણ હું આના માટે જવાબદાર નથી. અને જ્યારે જિલ્લા કલેક્ટર શ્રી પાસે અમે ગયા તો તેમનું કહેવું એવું છે કે સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ તો ગયા વર્ષે પૂરો થઈ ગયો. તો હવે દાહોદના શહેરીજનો જાય તો કોની પાસે જાય? એ માંગ સાથે, એ બાબત સાથે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા સાહેબની આગેવાની હેઠળ અમે સૌ કોઈ અહીં આવ્યા અને અર્થી કાઢીને આવ્યા છીએ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની. અને આજથી દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા સાહેબ એ અમરનાથ ઉપવાસ પર બેસી રહ્યા છે. નવનામી અને આમંત્રણ ઉપવાસ પછી તંત્રે તરત જ કાર્યવાહી કરવી જોઈએ કે નહીં? લાઈક કરો, શેર કરો અને ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો, જેથી